સાવલી તાલુકાના વાંકાનેર ગામે મોલેસ સાંગ ગરાસિયા સમાજના પ્રમુખ નટુભાઈ ફૂલસિંગ ટ્રસ્ટ તરફથી 7મા ચાંદે હિન્દુ મુસ્લિમ એકતા સાથે તાજિયા મુબારકની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારે આજરોજ વાંકાનેર ગામે કોમી એકતાની વિશાળ તાજ જોવા મળી। ત્યારબાદ ગામના રંગીતભાઈ રાહુલ ઉર્ફે રંગીત ભાણા અને સિકંદરભાઈ રાણા તરફથી આમ નિયાસનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અબ્દુલ મલિક 7 ચાંદથી 10મા ચાંદ સુધી હુસેની ચાનો ભંડારો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ વાંકાનેર ગામમાં ભાઈચારાનો માહોલ જોવા મળ્યો હતો। આ પ્રસંગે ગરાસિયા સમાજના પ્રમુખ નટુભાઈ ફૂલસિંહ અને ગામના વકીલો આગેવાનો અને રાણા રાયસંગભાઈ અને ઝાકીરભાઈ રાણા વકીલ અને મંત્રી વિક્રમભાઈ તથા શાહિદભાઈ વકીલ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ મોહરમના 7મા ચાંદ નિમિત્તે વાંકાનેર ગામમાં તાજિયા મુબારકની સ્થાપના કરવામાં આવી છે અને મોહરમના પહેલા ચાને પરચમ લહેરાવવામાં આવ્યો હતો હુસેની ચોકમાં અને સમાજ તરફથી આ વર્ષે મોહરમના 7મા ચાંદે તાજિયા લાવવામાં આવેલા છે અને જંગી મેદનીમાં બહુ મોટી સંખ્યામાં જુલુસ કાઢ્યું અને જુલુસ કાઢીને તાજિયા સ્થાપવામાં આવેલા છે અને આજ રોજ સમગ્ર સમાજની ન્યાત પણ કરવામાં આવી છે। રણા સિકંદરભાઈ અને રાહુલ રંગીતભાઈ તરફથી ન્યાત પણ કરવામાં આવી છે અને સમગ્ર સમાજમાં આજ રોજ એક ભાઈચારા જેવો માહોલ છે અને વાંકાનેર ગામે વર્ષોથી એક ભાઈચારાના માહોલથી સરસ રીતે મોહરમ ઉજવવામાં આવે છે અને આકા હુસેનને યાદ કરવામાં આવે છે અને વાંકાનેર ગામે વર્ષોથી હિન્દુ મુસ્લિમ એકતાનો પણ એક મેસેજ આપવામાં આવે છે। બધા સૌ સાથે મળીને ફૂલ ચાદર ચડાવવા માટે આવે છે, બધાની પોતાની માનતાઓ પૂરી થાય છે અને આ જ રીતે વર્ષો વર્ષ ભાઈચારાથી મોહરમનો તહેવાર ઉજવાય એવી અમારી આશા છે। શું નામ તમારું? મારું નામ શરદ પરમાર અને અમારી સાથે છે વાંકાનેર સમાજના પ્રમુખ નટવરસિંહ રણા અને મેમ્બર છે રાયસંગભાઈ રણા અને મંત્રી શ્રી વિક્રમભાઈ રણા।